આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંજના બોડા વાંચે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા બંદર સૂત્રાપાડા, માંડવાડ, વેરાવળ ફેઝ 2, પોરબંદર ફેઝ 2 સહિતના બંદરોના વિકાસ તેમજ ડીઝલ, કેરોસીન પર વેટ અને એક્સાઇઝમાં વેરા મુક્તિ બાદ કરીને આપવા અને ડીઝલના વાર્ષિક કોટામાં વધારો કરવા સહિતના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ, જેમાં મુખ્યમંત્રી દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણ અંગે ખાતરી આપેલ હતી. અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના આગેવાનોના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાંધીનગર ખાતે એક બેઠક મળેલી, જેમાં નવા બંદર સૂત્રાપાડા, માંડવાડ, વેરાવળ ફેઝ 2, પોરબંદર ફેઝ 2 સહિતના બંદરોના વિકાસ તેમજ ડીઝલ, કેરોસીન પર વેટ અને એક્સાઇઝમાં ટેક્સ મુક્તિ આપી ડાયરેક્ટ બાદ કરીને આપવા અને ડીઝલના વાર્ષિક કોટામાં વધારો કરવા સહિતના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ, જેમાં મુખ્યમંત્રી દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણ અંગે ખાતરી આપેલ છે. માછીમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહી મત્સ્યોદ્યોગ નિકાસકારોને મળતી 5% MEIS તથા 2% એક્સપોર્ટમાં ટ્રાન્સપોર્ટેશન સહાય કેન્દ્ર સરકાર દ્વારા મળી હોય તે છેલ્લા 6 માસથી આશરે 250 કરોડ જેવી માતબર રકમ બાકી હોય તે વહેલી તકે મળે તો માછીમારોને રાહત મળે તે માટેની રજૂઆત કરેલ હતી. આ ઉપરાંત લાઇન ફિશિંગ તથા પર્શિયન નેટ ફિશિંગ અને LED લાઇટ ફિશિંગ સખત રીતે બંધ કરવા અને આ બેઠકમાં 2 મુખ્ય મુદ્દાઓમાં પાકિસ્તાનની જેલમાં છેલ્લા 3 વર્ષથી કેદ થયેલા માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા ભારત સરકારને ભલામણ કરવી અને ફિશિંગ બોટોના આધુનિકીકરણના ડેટા અપગ્રેડ કરાવવા બાબતની પણ ચર્ચાઓ થયેલ છે. સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા દ્વારા સિટીઝન સ્માર્ટ કાર્ડ વ્યવસ્થાનો પ્રારંભ તેમજ નગરપાલિકાના નવા વહીવટી ભવનનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી સંકુલ નામાભિધાન સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની નાની નગરપાલિકાઓ પણ સેવાઓને વ્યાપ વધુ વિસ્તારી નાગરિક સુવિધા કેન્દ્રી સેવાઓ ઓનલાઈન બનાવે તે સમયની માંગ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના શહેરો, નગરોને આધુનિક, સલામત અને માણવાલાયક રહેવાલાયક બનાવીને સેવાઓથી ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શી વહીવટની નેમ સાકાર થઈ રહી છે. મુખ્યમંત્રીએ વર્ગની નાની નગરપાલિકાઓમાં માંડવીએ સિટીઝન સ્માર્ટ કાર્ડની કરેલી આ નવતર પહેલને બિરદાવી હતી. આ સેવાનો લાભ માંડવી નગરના 7,000 જેટલા પરિવારોને મળવાનો છે. તેમના જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિના આધારે ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ સેવાઓનો વિનામૂલ્ય લાભ નાગરિકોને મળવાનો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત સરકારના ભારતનેટ સાથે ગ્રામ પંચાયતોના હાઈ બેન્ડ ફ્રીક્વન્સી જોડાણથી 35 જેટલી વિવિધ સેવાઓ ગામોમાં ઓનલાઈન મળે છે. આગામી ડિસેમ્બર માસ સુધીમાં 8,000 ગામોને આ સેવા સેતુમાં જોડવાની તથા સેવાઓનો વ્યાપ 35થી વધારી 51 કરવાની પણ નેમ તેમણે દર્શાવી હતી. તેમણે આ અંગે ઉમેર્યું કે રાજ્યના નગરો શહેરોમાં મકાન બાંધકામ નકશા મંજૂરી પણ કચેરીમાં ગયા વિના ઓનલાઈન મળે તે માટેની સિસ્ટમ પણ દેશમાં પહેલ કરીને ગુજરાતમાં શરૂ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અને આવક વધે તેવા પ્રયાસોના ભાગરૂપે નવા કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિરોધ પક્ષ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડોદરા ખાતે ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો, તેમની આવક બમણી કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ અન્ય વરિષ્ઠ મંત્રીઓએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે MSPથી ખેડૂતોની ઉપજની ખરીદી APMCની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે. સૌરભભાઈએ કહ્યું હતું કે કેન્દ્રની ભાજપા સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારા અંગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે આજે ખેડૂતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્ન સ્તરનું રાજકારણ કરી રહ્યા છે, ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂત વિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહીં.
રાજકોટમાં વિમાની પાયલટ બનવા તાલીમ આપવા માટે એક કેન્દ્ર શરૂ કરવાની દરખાસ્ત કરાઈ છે અને આ ક્ષેત્ર આગળ વધવા રાજ્ય સરકારની મદદ માંગવામાં આવી છે. એરોડ્રામ એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી, જેમાં આ મુદ્દે ચર્ચા રાજકોટમાં પાયલટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત કરાઈ હતી. હાલમાં પાયલોટ બનવા ઈચ્છતા યુવાનોને ગુજરાતની બહાર અન્ય રાજ્યમાં તાલીમ લેવા જવું પડે છે. રાજ્ય સરકાર સહાય કરે તો રનવે, લેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરવા દેવા એરપોર્ટ ઓથોરિટી છૂટ આપે અને એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસની સેવા પણ મળી રહે તેમ છે. નોંધનીય છે કે રાજકોટમાં હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નિર્માણ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટમાં પાયલટ ટ્રેનિંગ એકેડમી શરૂ થાય તો રાજકોટ અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતભરના યુવાનોને આ ક્ષેત્રમાં રોજગારીની વધુ એક વિકલ્પ ખુલ્લો થઈ શકે. અયોધ્યામાં અતિ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે રચાયેલી 8 સભ્યોની સમિતિમાં સુરતના શૈલેષ ગાંધીનો સમાવેશ કરાયો છે. તેઓ હાલ સુરત ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં રહેલા શૈલેષ ગાંધીની અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની 8 સભ્યોની સમિતિમાં નિમણૂક થઈ છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળ્યા.